તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ। ફોર્મમાં ફક્ત સિગ્નેચરની તપાસ થવી જોઈએ, એફિડેવિટ કરનારની ઉલટ તપાસ થવી જોઈએ। તો અમારા 4 ટેકેદારોનું અપહરણ થયું છે। તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો। ટેકેદારો ના મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ન કરવો, હેન્ડ રાઇટિંગની એફએસએલમાં મોકલી આપવા જોઈએ। તો પત્રકાર પરિષદ યોજી સહી સાચી કે ખોટી તેની તપાસ થવી જોઈએ। તો એફિડેવિટ કરીને બોલાવવા તપાસ કરવી જોઈએ। બીજી તરફ ટેકેદારોની સહી ખોટી છે તેવા સામાવાળા પક્ષે આક્ષેપ કર્યા છે। સામા પક્ષે આક્ષેપ કર્યા તો બીજી તરફ ટેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરાયાનું સ્પષ્ટ છે। તો કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની આ પત્રકાર પરિષદ યોજાઈ। સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો। તો વિડીયો ફૂટેજ ચેક કરીને તપાસ કરવામાં આવે। પોલીસને અરજી આપી તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો। કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ, જેમાં ફોર્મમાં ફક્ત સિગ્નેચરની તપાસ થવી જોઈએ આ નિવેદન સામે આવ્યું છે તેમનું। એફિડેવિટ કરનારની ઉલટ તપાસ થવી જોઈએ। અમારા 4 ટેકેદારોનું અપહરણ થયું છે, ટેકેદારો ન મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ન કરવો। તો હેન્ડ રાઇટિંગને એફએસએલમાં મોકલી આપવા જોઈએ। તો પોલીસને અરજી આપી તેમાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। તો વિડીયો ફૂટેજ ચેક કરી અને તપાસ કરવામાં આવે। ટેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરાયાનું સ્પષ્ટ છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ। તો સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો। તો ફોર્મમાં ફક્ત સિગ્નેચરની તપાસ થવી જોઈએ। કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ યોજાઈ અને સહી સાચી છે કે ખોટી તેની પણ તપાસ થવી જોઈએ। તો વિડીયો ફૂટેજ ચેક કરી અને તપાસ કરવામાં આવે તેવું પણ કહ્યું છે। તો પોલીસને અરજી આપી તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો આ સમાચાર સામે આવ્યા છે। કહી શકાય કે હાલ વિડીયો ફૂટેજ ચેક કરીને તપાસ કરવામાં આવે। પોલીસને અરજી આપી તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી। તો સુનાવણી હાથ ધરાઈ। કહી શકાય કે ચુકાદો ન કરવો જોઈએ, ટેકેદારો ન મળે ત્યાં સુધી। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। 15 મિનિટની જો અને તો જેવી વાત છે। 15 મિનિટની વાટ જોવાની છે। 15 મિનિટમાં આપણે બધું જ ખબર પડી જવાનો છે। હવે ટેકેદારો જ ગાયબ હોય તો પછી ફોર્મ તો રદ થાય કે જે થાય એ તો કાયદાકીય ભાષામાં જ બધું આવવાનું છે। કલેક્ટરશ્રીના હાથમાં હોય છે, ચૂંટણી અધિકારી પોતે જ હોય છે। એટલે 15 મિનિટની અંદર હમણાં જે પણ છે ખુલાસા થઈ જાય। જો સાહેબ, મારા ટેકેદારો મારા જીજાજી હોય, મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો પછી હવે ટેકેદાર નથી જ હાજર તો શંકાના દાયરામાં આવે જ છે। પાર્ટી જ્યારે મેન્ડેટ આપતી હોય ત્યારે એના વિશ્વાસુ ટેકેદારો રાખવાની વાત હોય છે અને એમણે એના વિશ્વાસુ ટેકેદારો રાખ્યા છે। વિશ્વાસુ ટેકેદારોમાં એના જીજાજી રાખ્યા છે, એનો ભાણિયો રાખ્યો છે અને ભાગીદાર રાખ્યા છે। કાંઈ પણ આ રાજકીય ખેલ પાડવા હોય તો કોંગ્રેસ પક્ષના માણસો ટેકેદાર ન રાખ્યા હોય। તો અમારું હાઈકમાન્ડ કરવાનું હોય છે। અમારા લેવલથી કંઈ થવાનું હોય અમે જે હશે ફરિયાદ હાઈકમાન્ડને કરશું। મેં તમને પહેલાં પણ કીધું, મારો બનેવી, મારા જીજાજી, મારો ભાણિયો અને મારો ભાગીદાર ટેકેદાર હોય ને એ લોકો જ એફિડેવિટ જો ચૂંટણી તપાસ જ્યારે ફોર્મની ચાલી રહી હોય, ચકાસણી ચાલી રહી હોય ત્યારે જ એફિડેવિટ મૂકતા હોય તો શંકાના દાયરામાં આવે। કોંગ્રેસના નેતાઓમાં રોજ જોવા મળી રહ્યો છે, શું કહેશો? હવે 15 મિનિટની વાત છે। 15 મિનિટ પછી આપણે જે હશે મળી જાય। કોંગ્રેસના કાર્યકર તરીકે એમને ટિકિટ આપી હતી।
જ્યારે ટિકિટની વહેંચણી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકો હરીફાઈમાં હોય છે અને વિરોધ થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ થતા હોય અને કોંગ્રેસ પાર્ટીમાં પણ થતા હોય, પણ ટિકિટ આપ્યા પછી કોઈ અમારે વિરોધ હતો નહીં. હવે એ તો કદાચ દિનેશભાઈ કાછડિયાને જ ખબર હોય. આમ આદમી પાર્ટીમાં દિનેશભાઈ કાછડિયા ગયા ત્યારે દિનેશભાઈ કાછડિયાને કેટલા કરોડ આપ્યા હતા એ એમને પૂછશે. આવું આમ આદમી પાર્ટીમાં જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યા હતા દિનેશભાઈ કાછડિયા. તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો, કુંભાણીના એડવોકેટ બાબુ માકુંગિયાની આ પત્રકાર પરિષદ. ફોર્મમાં ફક્ત સિગ્નેચરની તપાસ થવી જોઈએ, એફિડેવિટ કરનારની ઉલટ તપાસ થવી જોઈએ. અમારા 4 ટેકેદારોનું અપહરણ થયું છે, ટેકેદારો ન મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ન કરવો. તો વિડીયો ફૂટેજ ચેક કરી અને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી, તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. તો ટેકેદારોની સહી ખોટી છે તેવા સામે પક્ષોએ આક્ષેપો કર્યા છે. એફિડેવિટ કરી અને તેની તપાસ કરવી જોઈએ. તો સહી સાચી છે કે ખોટી તેની તપાસ થવી જોઈએ. તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો. તો ફોર્મમાં ફક્ત સિગ્નેચરની તપાસ થવી જોઈએ. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કહી શકાય કે ટેકેદારો ન મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ન કરવો. તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને લઈને હાલ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. સાથે જ કહી શકાય કે ટેકેદારો ન મળે ત્યાં સુધી ચુકાદો ન કરવો. સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. તો નિલેશ કુંભાણી ટેકેદાર રજૂ ન કરી શક્યા. થોડી જ વારમાં રાજકીય ડ્રામાનો અંત આવશે. નિલેશ કુંભાણી ટેકેદાર રજૂ ન કરી શક્યા. તો થોડી જ વારમાં આ રાજકીય ડ્રામાનો અંત આવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો છે. હાલ કયા પ્રકારનો ત્યાં માહોલ જોવા મળ્યો છે? તો જે પ્રકારે નિલેશ કુંભાણી જે 9 વાગે હાજર થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ જે આવ્યા હતા ને એમાં નિવેદન આપ્યું હતું કે તેમના જે 3 ટેકેદારો છે તેમાંથી એકનો સંપર્ક થઈ ગયો છે અને રમેશ ફૂલરાજ જેટલા ભાગીદાર છે અને તે અહીંયા આવશે એ પ્રકારની વાતચીત તેમણે કરી હતી. પરંતુ 11 વાગે ચૂક્યા છે, 9 વાગે ને 10 વાગ્યા અને 11 વાગ્યા ત્રણેય ટાઈમમાંથી એમનો એક પણ ટેકેદાર હાજર નથી રહી શક્યો. એટલે નિલેશ કુંભાણી તેમના ટેકેદારને હાજર કરવામાં નિષ્ફળ રહ્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમના એડવોકેટ બાબુ માકુંગિયા હતા તેમણે પણ જે પ્રકારે આખી પત્રકાર પરિષદ કરી હતી તેમને પણ હજુ પણ સમય જણાવ્યું હતું કે જેમને પણ એફિડેવિટ કર્યા છે તે તમામના એફિડેવિટ થયા છે તે બાબતે તે તમામની ઉલટ તપાસ થવી જોઈએ અને તે તમામને મળવા માટે બોલાવવા જોઈએ. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે આ બાબુ માકુંગિયા જે છે જેમણે પત્રકાર પરિષદ કરી છે અને તેમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે નિલેશ કુંભાણીના ટેકેદારો જે છે તે ઉપસ્થિત રહ્યા નથી. એટલે સ્પષ્ટ કહી શકાય કે નિલેશ કુંભાણી જે છે તે પોતાના ટેકેદારો જે છે તે હજી સુધી રજૂ કરી શક્યા નથી અને થોડી જ વારમાં ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે હાઈ વોલ્ટેજ જે ડ્રામા ચાલી રહ્યો છે તેનો અંત આવશે. કારણ કે ગઈકાલે જે પ્રકારે તેમના 3 ટેકેદારો જે છે તે ટેકેદારો ક્યાંક ને ક્યાંક હાજર ન રહ્યા હતા ને તે સમગ્ર મામલે જોઈ શકાય છે જે પ્રકારે પણ પોલીસની ચુસ્ત લોખંડી બંદોબસ્ત વચ્ચે નિલેશ કુંભાણી જે છે તે હિયરિંગ માટે અંદર છે અને આ જ મામલે જે છે કહી શકાય કે આ સમગ્ર જે વાતચીત ચાલી રહી છે તેને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આખો મામલો ઉભો થયો છે તે પ્રકારે જોતા એવું લાગી રહ્યું છે કે સ્પષ્ટપણે નિલેશ કુંભાણી જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જે ટેકેદારો જે છે તેને રજૂ નથી કરી શક્યા ને તેને જ લઈને આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે. એટલે સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સમગ્ર જે આખો ઘટનાક્રમ બન્યો છે ને તેમાં જે પણ ટેકેદારો હતા જેમની સહીઓ હતી તે સહીઓ ખોટી હોવાના એફિડેવિટ રજૂ થયા હતા ત્યારે બાબુ માકુંગિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ જે એફિડેવિટ જે તેમણે કર્યા છે તમામ એફિડેવિટ પણ એક જ જગ્યાના છે. એટલે આમાં શંકા ઉપજાવી રહી છે. સાથે સાથે કોંગ્રેસી નેતાઓ જ અત્યારે નિલેશ કુંભાણી પર
આક્ષેપો કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મોટો વહીવટ જે છે તે થયો હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે જે છે કહી શકાય કે તેમના જ સાથી કોર્પોરેટરો જે હતા, પૂર્વ કોર્પોરેટરો હતા, તે પણ આક્ષેપ કરી રહ્યા છે કે નિલેશ કુંભાણીની જ જવાબદારી હતી. એમાં નિલેશ કુંભાણી કેમ ન કરી શકે? સમગ્ર મામલે હાલ નિલેશ કુંભાણી જે છે તેમની અંદર વાતચીત ચાલી રહી છે ને તમામ જવાબો જે છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે થોડી જ વારમાં આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ છે ને ઉમેદવારનું ફોર્મ જે છે તે માન્ય રહેશે કે રદ થશે, તમામ બાબતની કામગીરી જે છે તે થોડી જ વારમાં સામે આવશે ને તમામ પુરાવા અને મહત્વની જે વાતો છે તે પણ રજૂ કરવામાં આવી રહી છે. જી, કહી શકાય છે કે પોલીસને અરજી કરી છે પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી પણ કરી નથી હજી સુધી. ચોક્કસથી જે પ્રકારે નિલેશ કુંભાણીને જે એડવોકેટ બાબુ મંગોકિયા છે તેમણે પણ જણાવ્યું હતું કે જે પ્રકારે ગઈકાલે તેમના જે ઠેકેદારો છે તે મળી નથી રહ્યા અને તેને જ લઈને તેમણે પોલીસ મથકમાં અરજી કરી હતી, પરંતુ હજી સુધી આ અરજીમાંથી કોઈ પણ જવાબ નથી આવ્યો, કારણ કે પોલીસ મથકેથી કોઈ પણ કોલ નથી આવ્યો, કોઈ પણ ફોન નથી આવ્યો. આ બાબતની તપાસ ક્યાં સુધી પહોંચી તે પણ માલુમ નથી ને તે પણ એક શંકાનો વિષય છે. એટલે કે અત્યાર સુધી જે પ્રકારની કામગીરી થઈ છે તેમાં હજી સુધી કોઈ પણ પોલીસનો ફોન નથી આવ્યો. એટલે સ્પષ્ટ કહી શકાય કે આમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. જો કામગીરી થઈ હોત તો આ ત્રણેયમાંથી કોઈ એક ઠેકેદાર જે છે તે મળી શકે તે બધું. પરંતુ નવાઈની વાત એ છે કે તેમનો જે ડમી ઉમેદવાર હતો નિલેશ કલસાણા, તેમનો પણ ઠેકેદાર ગાયબ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે કોંગ્રેસના જે પૂર્વ જે કોર્પોરેટરો છે ને, જે નેતાઓ છે, તેમણે પણ આક્ષેપ કર્યા હતા કે આ સમગ્ર મામલે જવાબદારી નિલેશ કુંભાણીની છે. જો નિલેશ કુંભાણી આમાં તમામને હાજર રાખવામાં ન રાખી શકે તો તેમની ભૂલ છે, કારણ કે આ તમામ ઉમેદવારો, તમામ જે ઠેકેદારો છે તે કોઈ પણ ઉમેદવાર અથવા તો તે પણ કોઈ પણ ઉમેદવારના જે કાર્યકર્તાઓ કોંગ્રેસના નથી, પરંતુ ઉમેદવારના સગા છે. અને આ સમગ્ર મામલે તેમણે એ પણ આક્ષેપો કર્યા હતા કે જે નિલેશ કુંભાણી છે તેની સામે પણ અત્યારે શંકાની સોય લટકી રહી છે, કારણ કે જે પ્રકારની આખી વાત સામે આવી રહી છે ને, જે પ્રકારે નિલેશ કુંભાણી દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે તેમના પર જે અપહરણના જે આક્ષેપો થયા હતા તેમ ઠેકેદારો પર, પરંતુ હજી સુધી એક પણ ઠેકેદાર મળ્યો નથી. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે રમેશ કોલરા નામનો જે તેમનો ભાગીદાર છે તેમનો ફોન પર સંપર્ક કર્યો છે, પરંતુ બાબુ મંગીચિયાને પૂછતા એવું પણ જાણવા મળ્યું હતું કે ફોન પર અપહરણ કરારો, ફોન પર કઈ પણ બોલાવી શકે છે. એટલે ખરેખર જોઈ શકાય છે કે આ અપહરણ થયું છે કેમ, કારણ કે નિલેશ કુંભાણીના આ એક સગા બનેવી છે, એક ભાગીદાર છે ને એક તેમનો ભાણેજ છે. આ ત્રણેય તેમના ઠેકેદાર છે ને ત્રણેય ધણો છે. એટલે મહત્વની વાત એ કહી શકાય કે આ ત્રણેય તેમના સંબંધી હતા, ત્યારે સંબંધી કઈ રીતે ગાયબ છે. એટલે એક તરફ નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે આ અપહરણ છે, આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે જે ચુકાદો છે તે ચુકાદો શું આવે છે અને કોની તરફેણમાં આવે છે. જી, ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ચોક્કસથી આ સમગ્ર મામલે જે આખો વાત સામે આવી છે, સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ કહી શકાય છે કે જે કોંગ્રેસ નેતાઓ છે તેમણે પણ આક્ષેપો કર્યા છે કે આ તમામ જે ઉમેદવાર જે ઠેકેદારો છે તે ઠેકેદારોનું અપહરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને સમગ્ર મામલે જે છે તે કહી શકાય કે આ જે અપહરણબાજની વાત આવી રહી છે તેમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે તેમનું નામ સામે આવ્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે જે પણ કોણ અપહરણકારો છે, કોણ આ વ્યક્તિઓ છે, તો તમામ બાબતની પૂછપરછ જે છે તે થશે. પરંતુ અત્યારે બાબુ મંગુકિયાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે જે પોલીસની અરજી કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ. એટલે આ કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને તેના જ કારણે આ કોણ વ્યક્તિ હજી સુધી સાબિત નથી થઈ. પરંતુ આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે એવી વાતો ચાલી રહી છે કે જે ઘટનાક્રમ બન્યો છે ઘટનાક્રમમાં જે પણ જે અપહરણકારો છે કે કેમ તે પણ સમગ્ર મામલે તપાસ તો વીતી છે, પરંતુ જે પ્રકારની અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે, ભાજપ સામે આક્ષેપો થઈ રહ્યા છે, તેને જ લઈને સમગ્ર મામલો સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખી જે વિગતો સામે આવી રહી છે તેમાં જે પ્રકારે આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે ને તેને જ લઈને આ બાબુભાઈ માવુકિયા છે તેની સાથે આપણે સીધી વાત કરી કઈ રીતની વાત છે. હજી કહી શકાય છે કે આ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થશે કે કેમ તે અંગે કોઈ ચિત્ર ક્યારે સ્પષ્ટ થશે, કોઈ માહિતી સામે આવી છે કે કેમ? અને પોલીસ પણ પોતાની ફરજ બજાવવામાં સંપૂર્ણપણે વિફળ થઈ ગઈ છે. આ 4 જણાની અપહરણ કરવાની ફરિયાદ કરી હોવાની છતાં પણ એ લોકોની કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવતા. એ બતાવે છે કે દબાણમાં છે અને એટલા એ જ બતાવે છે
સાડા 9 વાગે એના ફોન બંધ. ચોક્કસથી તો જે પ્રકારે આ સમગ્ર વાત સામે આવી છે ને તેમાં કહેવામાં આવી રહ્યું છે જે પ્રકારે જે રમેશ પોલરા જે છે નીલેશ કુંભાણીનો ભાગીદાર છે છેક સુધી એવું કહી રહ્યો હતો કે હું નીચે આવી ગયો છું, પરંતુ અત્યારે જે હાજર નથી રહ્યો એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં તેમના જે ઠેકેદારો છે તે સામે પણ સંચાલિત થઈ ગયો છે તે જોવા મળી રહ્યું છે. કારણ કે જે ઉમેદવારો જે હતા જે ઠેકેદારો હતા તે ઠેકેદારોએ પણ ક્યાંક ને ક્યાંક ધજો દઈ દીધો છે ને પોલીસ દ્વારા કામગીરી કરવામાં નથી આવી તેવા પણ આક્ષેપ મૂક્યા જે છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખો દાવપેચ રમાઈ રહ્યો છે ને એમાં ટ્વિસ્ટ આવી રહ્યો છે. ત્યારે દર્શન નાયક જે છે કોંગ્રેસના નેતા છે એમની સાથે વાત કરી. જે પ્રકારની આખી કામગીરી જે આટલું ઘટના બની છે તેમાં શું માનો છે? પાયાની વાત એ કોઈ પણ હિસાબે સમગ્ર વિવિધ રાજ્યના મુખ્યમંત્રી સંસદ સભ્યો કોઈ પણ રીતે 405 એ ચૂંટણીના બેલેટનો ઉપયોગ કરવા મિશનનું સુયોજિત રીતે આયોજન દેખાઈ આવ્યું છે. વિકાસજી હોમ ચકાસણી તો નિલેશ કુંભાણી ટેકેદાર રજૂ ન કરી શક્યા તો થોડી જ વારમાં રાજકીય ડ્રામાનો અંત આવશે. તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો સામે આવ્યો છે. તો કુંભાણીના એડવોકેટ બાબુ માકુનિયાની પત્રકાર પરિષદ. ચોક્કસથી તો જે પ્રકારે આ સમગ્ર મામલે જે આક્ષેપો કે જે પ્રકારની આખો જે માહોલ ઉભો થયો છે તેમાં ભારતીય જનતા પાર્ટી પર સીધા આક્ષેપો જે છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે કે તેમના દ્વારા જ તેમની જે ખરીદી કરવામાં આવી હોય તેવી વાત સામે આવી રહી છે. જોકે જોવાનું એ છે કે હાલ સમગ્ર મામલો શું છે અને કઈ રીતે કામગીરી કરી. જી બિલકુલથી તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો તો થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. સહી સાચી છે કે ખોટી તે અંગે તપાસ થવી જોઈએ. હેન્ડ રાઇટિંગને એફએસએલમાં મોકલી આપવા જોઈએ. ટેકેદારો ન મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ન કરવો. તો બીજી તરફ વિડીયો ફૂટેજ ચેક કરી અને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાજપે સુરતના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો બોગસ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તો સહી સાચી છે કે ખોટી તેની તપાસ થવી જોઈએ. એફિડેવિટ કરી છે તેને બોલાવવા તપાસ કરવી જોઈએ. તો કહી શકાય કે 19 તારીખે ઉમેદવારી પત્ર નોંધાવ્યું અને તે બાદ ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતા. તો ફોર્મ ચકાસણી સમયે આ સમગ્ર કહી શકાય કે બહાર આવ્યું છે તપાસમાં. તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સુરતમાં હાઈ વોલ્ટેજ આ ડ્રામા જોવા મળ્યો છે. કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે, જેમાં થોડી જ વારમાં કલેક્ટર સંભળાવશે નિર્ણય. તો સમાચાર પ્રાપ્ત થયા સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. તો કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે. થોડી જ વારમાં કલેક્ટર નિર્ણય સંભળાવશે અને જે બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. તો સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો, જેમાં કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે. સાથે જ કહી શકાય કે થોડી જ વારમાં કલેક્ટર નિર્ણય સંભળાવશે અને જે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
તો કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે. તો થોડી જ વારમાં કલેક્ટર સંભળાવશે પોતાનો નિર્ણય. સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો. તો સુનાવણી હાથ ધરાશે. સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. તો કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે. તો થોડી જ વારમાં કલેક્ટર સંભળાવશે પોતાનો નિર્ણય. સાથે જ કહી શકાય કે તમામ જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. તો કુંભાણીના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવશે. સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મનો મામલો. કલેક્ટર પોતાનો નિર્ણય સંભળાવશે અને જે બાદ સ્પષ્ટ થશે ચિત્ર.